ગાંધીનગરમાં પાટીદાર આગેવાનોની બેઠક યોજાઈ હતી। પાટીદાર સમાજના પ્રશ્નોને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આંદોલનમાં સક્રિય આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% અનામતની તેમણે માંગ કરી। સાથે જ પાટીદાર દીકરીઓના ભાગીને લગ્ન કરવા મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરાઈ। લગ્ન નોંધણીમાં માતા પિતાની ફરજિયાત સંમતિની પણ તેમણે માંગ કરી છે। સાથે જ બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂકની પણ તેમણે માંગ કરી છે। ઓનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધ મૂકવાની પણ હવે માંગણી કરવામાં આવશે તેવું જણાવ્યું। સાથે જ આ ગોંડલ વિવાદ અંગે પણ બેઠકમાં ચર્ચા થાય તેવી સંભાવનાઓ છે। આજે પાટીદાર સમાજ હંમેશા ચિંતન કરતો સમાજ છે, એટલે એની એક ચિંતન શિબિર પણ રાખવામાં આવીને બહુ દિવસો પછી આજે બધા આંદોલનકારીઓ મળ્યા છે। ચોક્કસ આ ચિંતા કરીશું અને ઘણા મુદ્દાઓ છે એના પર ચર્ચા પણ કરીશું કે સરકારની સામે કેવી રીતે લડવું। આજે સામાજિક રીતે અમારા જે મુદ્દાઓ છે, સામાજિક રીતે અમારા મુદ્દાઓને લઈને અમે ભેગા થયા છીએ અને જૂના આંદોલનકારીઓ જે એક લડવૈયા છે ને લડાયક રીતે સમગ્ર ગુજરાતમાં અમે કામ કર્યું છે, એ જ રીતે અમે સમાજને લઈ અને સામાજિક મુદ્દાઓને લઈને આગળ વધવાના છીએ અને સાથે સાથે અન્ય સમાજના પણ ભલું થાય, અન્ય સમાજના પણ મુદ્દાઓને અમે આવરી લઈશું અને અમારા જે પડતર પ્રશ્નો છે એને લઈને પણ અમે ચર્ચા કરીશું। જે કંઈક ને કંઈક સમાજ માટેની પ્રવૃત્તિઓ કરે છે એવા દરેક લોકો યુવાનો પધાર્યા છે અને જે સમસ્યાઓ છે, ચાહે મોરબીના વ્યાજખોરોની હોય, ગેમની સમસ્યા હોય, ગોંડલનો મુદ્દો હોય, સમાજની જે દીકરીઓનો મુદ્દો છે એ દરેક સમાજને લગતો અસર કરે છે 18 વર્ષની ઉંમરની। તો આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે દરેક મુદ્દાઓ એ માત્ર કોઈ પાટીદાર સમાજને નહીં પણ ગુજરાતના દરેક સમાજને પણ અસર કરે છે। એવા મુદ્દાઓનું પણ ચર્ચા વિચારણા થશે આ ચિંતન શિબિરમાં। જો પાટીદાર સમાજની સામાજિક સુરક્ષા, વ્યાજખોરી, ઓનલાઈન ગેમ્બલિંગ, દીકરીઓના ભાગેડુ લગ્ન પ્રથા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EWS લાગુ કરવામાં આવે અને EWSના ફાયદા, આર્થિક ધોરણે અનામતના ફાયદા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ મળે। ચિંતન શબ્દ છે એટલે હંમેશા ચિંતન પછી કંઈક અમૃત નીકળે જ, બરાબર છે। તો આશા રાખીએ કે પાટીદાર સમાજના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના ઘણા બધા મુદ્દાઓ છે, ભવિષ્યની ચિંતાઓ થકી શું થઈ શકે સમાજનું સારું હિતમાં, અને હંમેશા પાટીદાર સમાજ ફક્ત સમાજનું નહીં પણ પાટીદાર સમાજ જે કરે છે ને એ બીજા સમાજને, ગુજરાતની બીજી જનતાને કે દેશના લોકોને પણ ફાયદો થયો છે। તમામ બિન અનામત વર્ગના લોકોને 10% અનામત મળ્યું, આયોગ 500 કરોડનું, નિગમ 500 કરોડનું, અને આજે ટોલ નાકા ઉપર જે ટેક્સ નથી ભરવો પડતો ટોલ બૂથ ઉપર, હા સ્ટેટમાં, એની ફલશ્રુતિ પણ આંદોલન છે। એટલે એ વખતે પણ લડ્યા હતા, ઘણું બધું મળ્યું હતું। આ વખતે વાત કરશું તો મળી જવાનું છે, લડવાની જરૂર નહીં પડે એવો અમને વિશ્વાસ છે।